વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 44 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 કામો નામંજૂર કરવામાં આવ્યા છે અને 2 કામો મુલતવી કરવામાં આવ્યા છે। આ અંગેની વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી। આજ રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વહીવટી વિભાગના વડોદરા મહાનગરના પાણી પુરવઠા શાખામાં ફરજ બજાવતા કર્મચારી મનહરભાઈ નાનજીભાઈ પરમાર જેઓનું ચાલુ નોકરી દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલા હતા, તેમના વારસદારને વારસાઈ ધોરણે નિમણૂક આપવા અને વર્તમાન ધારાધોરણ મુજબ પગારને બદલે નિયત પગાર ધોરણનું નિમણૂક આપવા તેમજ મૃતક કર્મચારીના વારસદારને 3 લાખની રકમ ચૂકવવાની મંજૂરી આપવાના કામ મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ સેક્રેટરીની ખાલી જગ્યા ભરવા હેતુ દરખાસ્તમાં આવેલ શાની નિમણૂક કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે જ ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ઝૂ વિભાગ, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા શાખા, રેટ લાઇટ વિભાગ જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 40 કામોને મંજૂર કરી 2 કામો મુલતવી કરાયા હતા, જ્યારે 2 કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા। કામોની વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી। મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 9માં શ્યામલ એવન્યુથી પ્રિયા ટોકીઝવાળા રસ્તે કાચા પાકા રસ્તો બનાવવાના કામને 25,21,600 વત્તા જીએસટીના ભાવપત્રને 15.14% ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરી દ્વારા જે ડેપ્યુટી સેક્રેટરીની જગ્યા ખાલી છે એમાં ચેતાલીબેન શાહને 67,000થી 2,08,700 ના પગાર ધોરણવાળી જગ્યાને મંજૂર કરવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ઝોનમાં 7.5 કરોડની મર્યાદામાં કાચા પાકા રસ્તા બનાવવાના કામને 16.75% ઓછાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 8 કરોડની મર્યાદામાં આરસીસી રોડ 5% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। ઉત્તર ઝોનમાં 5 કરોડની મર્યાદામાં આરસીસી રોડના કામને 6.50% કે જે જૂના એસઓઆર પ્રમાણેના 6.50% હતા ઇન્ક્લુડિંગ ઓફ જીએસટી એ 6 કરોડના મર્યાદામાં એ કામને મંજૂરી આપવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 5 કરોડના આરસીસીના રોડ 5% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે। એવી રીતે પૂર્વ ઝોનમાં 5 કરોડની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક, પ્યોર બ્લોકના કામમાં 1 કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે। જે નવીન કામો ચડાવ્યા છે એમાં પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 5, 15, 14, 6 અને 4માં જે કાસ્ટ આયર્ન ડીઆઈ નાળિકા નાખવાના કામો હતા પાઇપ સિવાયના એ કામોને મંજૂર કરવામાં આવ્યા છે। 14.11% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। એવી રીતે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 19માં 10.87% વધુના ભાવ અને 50 લાખની મર્યાદામાં પાણીની કાસ્ટ આયર્ન નળિકા નાખવાના પાઇપો સિવાયના કામને મંજૂરી આપવામાં આવી છે। ટુરિસ્ટ વિભાગ દ્વારા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વડોદરાની માગણી મુજબ સુભાનપુરા અતિથિગૃહની બહારનું ગ્રાઉન્ડ વિના મૂલ્યે ઇલેક્ટ્રિફિકેશન ચાર્જિસ સાથે આપવામાં આવ્યું છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 14 કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલકોટ કરવાના કામને 13% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે। પૂર્વ ઝોનમાં 6 કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલકોટના ભાવને 13% વધુના ભાવને મંજૂર કરવામાં આવ્યા છે।